નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પેની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું મિત્રો। આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે જ્યારે કોઈ પણ પાકનું વાવેતર કરેલું હોય અને એ પાકની અંદર મિત્રો ચૂસિયા એટલે કે થ્રિપ્સ મિત્રો, લીલી પોપટી કે સફેદ માખી હોય અને એનું એટક વધી ગયેલું હોય ત્યારે મિત્રો આપણે બજારની અંદરથી સારામાં સારી કંપનીઓના કન્ટેન્ટનો આપણે છંટકાવ કરવાનો વિચાર કરતા હોય અને એમાં પણ સારામાં સારા કન્ટેન્ટ એટલે કે મિત્રો એસીફેટ છે अथवा थायोमेथोक्साम છે, સ્પિનેટોરમ છે અથવા તો મિત્રો સ્પિનેટોરમ પ્લસ થાયોમેથોક્સામ આવે અને એના ઓપ્શનમાં મિત્રો ડાયફેન્થ્યુરોન પણ આવે અને એના ઓપ્શનમાં ઇમિડા ક્લોરપિડ, થાયોમેથોક્સામ, એની સાથે ફિપ્રોનિલ અને મિત્રો સારામાં સારું કન્ટેન્ટ એટલે કે પાયરીપ્રોક્સીફેન, એની સાથે ડાય નોટેફુરાન અને એની સાથે ડાયફેન્થ્યુરન આવા મિત્રો અઢળક સારામાં સારી કંપનીઓના કન્ટેન્ટનો છંટકાવ કરી અને મિત્રો આપણે થાકતા હોઈએ છીએ એવા સમયે આપણને આ જે કોઈ ચૂસિયા હોય એની અંદરથી રાહત મેળવવા માટે મિત્રો આપણે અમુક દેશી નુસ્ખા પણ ઉપયોગમાં આપણે લેવા પડતા હોય છે કે જેના થકી આપણા પાકની અંદર આ જે કોઈ થ્રિપ્સ હોય, લીલી પોપટી હોય કે મિત્રો સફેદ માખી હોય એની ઉપર આપણને રાહત મળે મિત્રો। હવે બજારની અંદર આપણને આ જે પ્રોડક્ટ જોવા મળે છે મિત્રો એનું નામ જોવા જઈએ તો સ્ટીકી સ્ટ્રેપ તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે આ જે સ્ટીકી સ્ટ્રેપ છે મિત્રો આપ સૌ જાણતા હોય કે ન જાણતા હોય મિત્રો, પણ આ વિડીયોના માધ્યમ દ્વારા તમને આ પ્રોડક્ટ વિશે મિત્રો જાગૃત કરવા જઈ રહ્યો છું કે જેના થકી આપણા પાકની અંદર ઓછા ખર્ચે આપણને સારામાં સારું ઉત્પાદન મળી રહે। હવે મિત્રો આની અંદર બે કલર આપેલા છે એટલે કે એક તમને પીળો જોવા મળશે અને એની સાથે સાથે મિત્રો વાદળી એટલે કે બ્લુ કલર જોવા મળશે। હવે આની ખાસિયત મિત્રો એવી છે કે આની અંદર એક પ્રકારનું ચિકાસ ચોંટાડેલી હોય છે કંપની દ્વારા કે જેના થકી આમ જોવા જશો તો પીળો કલર છે મિત્રો એનાથી સફેદ માખી મિત્રો આકર્ષિત થતી હોય છે અને આકર્ષિત થઈને આની ઉપર મિત્રો બેસશે તો એ ત્યાં ચોંટી જશે અને મિત્રો એનો એક પ્રકારે નાશ થઈ જશે। ચોંટી જશે તો એનો ખોરાક પણ બંધ થઈ જશે, આવવા જવાનું બંધ થઈ જશે। એટલા માટે મિત્રો આનો પણ ઉપયોગ કરવો હિતાવહ બનશે। એની સાથે સાથે જે તમને બ્લુ કલરની ટ્રીપ જોવા મળે છે મિત્રો તો એનાથી મિત્રો આપણા પાકને મોટામાં મોટું નુકસાન કરતી થ્રિપ્સ કે જેનો મિત્રો અલગ અલગ કંપનીઓના અલગ અલગ કન્ટેન્ટનો છંટકાવ કરવા છતાં આપણે મિત્રો આપણા પાકની અંદર થ્રિપ્સના એટકથી હારી જતા હોઈએ છીએ ત્યારે આ દેશી નુસ્ખો અપનાવશું એટલે કે જે બ્લુ ટ્રીપ છે એનો તમે ઉપયોગ કરશો તો બ્લુ ટ્રીપ એટલે કે બ્લુ કલરની ટ્રીપથી આ જે થ્રિપ છે મિત્રો એ મોહિત થતી હોય છે અને આની સાથે ચોંટી જતી હોય છે તો આપણને મિત્રો એનાથી પણ રાહત મળતી હોય છે। તો ખાસ કરીને આ જે કોઈ કન્ટેન્ટનો દવાનો છંટકાવ કરતા હોઈએ તો એનો પણ છંટકાવ કરવાનો છે તો એની સાથે સાથે આપણા કોઈ પણ પાકની અંદર મિત્રો આપણે આનો પણ ઉપયોગ કરવાનો છે કે જેના થકી આપણને મિત્રો રાહત મળે। તો હવે મિત્રો આ જે કોઈ ટ્રીપ છે એને અંદાજે આપણે 1 વીઘાની અંદર લગભગ 25 થી 30 ટ્રીપ તમે લગાવશો તો સારામાં સારા ફાયદાઓ થશે। આનો એક નિયમ એવો પણ છે મિત્રો કે આપણો જે કોઈ છોડ હોય જે કોઈ પણ પાકનો તો એનાથી જે ટોચનો ભાગ હોય એનાથી 1.5 ફૂટની આજુબાજુ ઊંચાઈ પર લગાવવાથી આપણા પાકની અંદર થ્રિપ્સ અને સફેદ માખી જેવી જે કોઈ ચૂસિયા જીવાત છે ઉડતી ભણભણ તો એનાથી મિત્રો આપણને રાહત મળતી હોય છે। હવે મિત્રો આના ઓપ્શનમાં આ જ વિડીયોના માધ્યમ દ્વારા આપણે અમુક બીજી પણ પ્રોડક્ટ આવે છે એના વિશે પણ થોડી ઘણી માહિતી લઈએ કે જેથી કરીને તમે જાણકાર થઈ શકો। આપણે મિત્રો આ જે પ્રોડક્ટ છે એના વિશે વાત કરી તો એ છે મિત્રો સ્ટીકી સ્ટ્રેપ। એનાથી અલગ અપડેટ વર્ઝન જોવા જઈએ તો સોલાર લાઇટ ટ્રેપ આવે છે જે મિત્રો સૂર્ય હોય છે કે સૂર્યના પ્રકાશથી ચાલતી લાઇટ છે જેની અંદર લગભગ મિત્રો પીળી લાઇટ થતી હોય છે તો પીળી લાઇટ દ્વારા જે સફેદ માખીનું એટક હોય તો એ સફેદ માખી એ જે સોલાર ટ્રેપ આવતી હોય તો એની અંદર આકર્ષાઈને મિત્રો ચોંટી જતી હોય છે અને મિત્રો મરતી પણ હોય છે તો એવી પણ હોય છે ને એના ઓપ્શનમાં આમ તમે જોવા જઈએ તો ફેરોમેન ટ્રેપ કરીને એક પ્રોડક્ટ આવે છે લગભગ મિત્રો એની અંદર એક પ્લાસ્ટિકની કોથળી ચડાવવામાં આવેલી હોય છે એટલે કે એની ઉપર જે કોઈ ઢાંકણ હોય છે કે જે કોઈ પ્લાસ્ટિકનું કોઈ પણ સાધન હોય છે એની અંદર એક ટીકડી મૂકવામાં આવે છે। એ ટીકડી મિત્રો આમ તમે જોવા જાઓ તો ચૂસિયામાં જે માદા પ્રકાર આવતો હોય એ માદા
જે મિત્રો એના પ્રજનનની સમયે જ્યારે જો કોઈ ગંધ છોડતું હોય તો એ ગંધ મિત્રો એ ટીકડી દ્વારા છોડવામાં આવે છે કે જેના થકી ચૂસિયામાં જે નર હોય છે એ નર એ ગંધથી ખેંચાઈને આવે છે અને એ જે કોથળી હોય છે કોથળીમાં મિત્રો આવી જતું હોય છે. તો આવી રીતે મિત્રો આપણે જ્યારે કોઈ પણ કંપનીના સારામાં સારા કન્ટેન્ટ જે મિત્રો તમને બોર્ડ દ્વારા દર્શાવવામાં આવ્યા છે એનો છંટકાવ કરતા હોઈએ ત્યારે મિત્રો આપણા પાકની અંદર આવા જે કોઈ દેશી નુકસા છે એનો તમે ઉપયોગ કરશો તો પણ આપણા પાકની અંદર લગભગ મિત્રો 20 થી 30% આપણને ફાયદો થતો હોય છે અને બજારની અંદર મિત્રો ખૂબ જ ઓછા કિંમતમાં પણ પ્રાપ્ત થતું હોય છે. તો આવા પણ ઉપયોગ કરવા હિતાવહ બનતા હોય છે. તો મિત્રો આવી પ્રોડક્ટની ખરીદી કરવા માટે બોટાદની અંદર તમે ગઢડા રોડ ઉપર જે ખેડૂત પે આવેલું છે ત્યાંની તમે મુલાકાત કરો અને આવીને આવી સરસ મજાની તમને ઉપયોગી બને એવી માહિતી મેળવવા માટે ખેડૂત પેની જે યુટ્યુબ ચેનલ છે અથવા તો મિત્રો ટેલિગ્રામ ચેનલ કે ઇન્સ્ટાગ્રામ ચેનલ કે ફેસબુક પેજ જે છે એને તમે ફોલો કરો કે જેના થકી અમે તમને અમારા નવા વિડીયોના માધ્યમ દ્વારા જાગૃત કરીએ અને મિત્રો યોગ્ય છંટકાવનો તમને ડોઝિસ આપીએ અને તમને ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મળે. હવે મિત્રો એના સિવાય ખેડૂત પેનો મોબાઈલ નંબર 90 81 38 81 છે. એના ઉપર પણ તમે વધુ માહિતી મેળવી શકો છો મિત્રો. હસ્તું.